ચોમાસાની સિઝનમાં વાવણી શરૂ થઈ છે ત્યારે વાવણી બાદ જે પ્રકારે ખેત ઓજારોની જે જરૂરિયાત ઊભી થતી હોય જેને લઈને પરપ્રાંતીય મજૂરો ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે. હાલ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અહીં ખેત ઓજાર રિપેર કરવા માટે જે પરપ્રાંતીય મજૂર આવ્યા છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો કાકા, ક્યાંથી આવો છો? અમે આવીએ છીએ ભગવાન, આમ આવીએ છીએ મુરે છે રાજસ્થાનના, પણ આ ઘણા વર્ષોથી આ આવતા રહે છે અમારા ગઈઠા ને ગઈઠા. અત્યારે શું કરો છો તમે? અત્યારે આ પાના પેઠી કરીએ છીએ, અહીંયા ગામની મજૂરી કરીએ છીએ. અહીંયા હવે તો અહીંયા આ છોકરા નભાડીએ છીએ. અત્યારે તો વરસાદ આવ્યો છે એટલે વરસાદને લઈને અત્યારે કેવી તમારી સિઝન ખુલી છે? હા, આ સીઝન તો ખુલ્લી છે. અત્યારે તો કોઈ દાંતડીઓના કોઈ કુવાડાના એના પાના ટોસીને દીક ગુજારીએ છીએ ભગવાન. હવે તો જે પ્રકારે ચોમાસું શરૂ થતાં જ ખેત ઓજારો માટે અહીં પરપ્રાંતીય મજૂર આવી રહ્યા છે, ખેડૂતો પણ છે. શું કહેશો, અત્યારે ગામની અંદર મજૂરો પણ આવ્યા છે? આ લોકો મૂળ એના બાપદાદા રાજસ્થાનથી વર્ષોથી અહીંયા બધે ગામડે આવે. અત્યારે ખેતીની સિઝન છે એટલે ખેડૂતોને પોતાના જે પાના કઢાવવા હોય તો એમાં પોતે માસ્ટરી ધરાવતા હોય આ લોકો. તો અમે એના આગળ જ અમે આ અમારા ઓજારો છે ને ધાર કઢાવી છીએ. ઓજારોની ધાર કઢાવવામાં આવી રહી છે. જે પ્રકારે જિંદગીની જે જરૂરિયાત છે તે પૂરી કરવા માટે ખેડૂતો જે તે ખેતી કરી રહ્યા હોય છે ત્યારે આ ખેડૂતોના ખેત ઓજારો માટે પરપ્રાંતીય મજૂરો છેલ્લા કેટલાય વર્ષથી જામનગર જિલ્લામાં વસવાટ કરે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે જાય છે. ત્યારે લીંબુડા ખાતે ન્યૂઝ 18 પહોંચ્યું છે ત્યારે અહીં જે રાજસ્થાની જે મજૂર છે તે મજૂર આવી અને પોતાના ખેત ઓજાર અહીં સજાવી અને પોતાનું જીવન ગુજારતા પણ જોવા મળ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયા સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ચોમાસાની સિઝનમાં વાવણી શરૂ થઈ છે ત્યારે વાવણી બાદ જે પ્રકારે ખેત ઓજારોની જે જરૂરિયાત ઊભી થતી હોય જેને લઈને પરપ્રાંતીય મજૂરો ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે. હાલ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અહીં ખેત ઓજાર રિપેર કરવા માટે જે પરપ્રાંતીય મજૂર આવ્યા છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો કાકા, ક્યાંથી આવો છો? અમે આવીએ છીએ ભગવાન, આમ આવીએ છીએ મુરે છે રાજસ્થાનના, પણ આ ઘણા વર્ષોથી આ આવતા રહે છે અમારા ગઈઠા ને ગઈઠા. અત્યારે શું કરો છો તમે? અત્યારે આ પાના પેઠી કરીએ છીએ, અહીંયા ગામની મજૂરી કરીએ છીએ. અહીંયા હવે તો અહીંયા આ છોકરા નભાડીએ છીએ. અત્યારે તો વરસાદ આવ્યો છે એટલે વરસાદને લઈને અત્યારે કેવી તમારી સિઝન ખુલી છે? હા, આ સીઝન તો ખુલ્લી છે. અત્યારે તો કોઈ દાંતડીઓના કોઈ કુવાડાના એના પાના ટોસીને દીક ગુજારીએ છીએ ભગવાન. હવે તો જે પ્રકારે ચોમાસું શરૂ થતાં જ ખેત ઓજારો માટે અહીં પરપ્રાંતીય મજૂર આવી રહ્યા છે, ખેડૂતો પણ છે. શું કહેશો, અત્યારે ગામની અંદર મજૂરો પણ આવ્યા છે? આ લોકો મૂળ એના બાપદાદા રાજસ્થાનથી વર્ષોથી અહીંયા બધે ગામડે આવે. અત્યારે ખેતીની સિઝન છે એટલે ખેડૂતોને પોતાના જે પાના કઢાવવા હોય તો એમાં પોતે માસ્ટરી ધરાવતા હોય આ લોકો. તો અમે એના આગળ જ અમે આ અમારા ઓજારો છે ને ધાર કઢાવી છીએ. ઓજારોની ધાર કઢાવવામાં આવી રહી છે. જે પ્રકારે જિંદગીની જે જરૂરિયાત છે તે પૂરી કરવા માટે ખેડૂતો જે તે ખેતી કરી રહ્યા હોય છે ત્યારે આ ખેડૂતોના ખેત ઓજારો માટે પરપ્રાંતીય મજૂરો છેલ્લા કેટલાય વર્ષથી જામનગર જિલ્લામાં વસવાટ કરે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે જાય છે. ત્યારે લીંબુડા ખાતે ન્યૂઝ 18 પહોંચ્યું છે ત્યારે અહીં જે રાજસ્થાની જે મજૂર છે તે મજૂર આવી અને પોતાના ખેત ઓજાર અહીં સજાવી અને પોતાનું જીવન ગુજારતા પણ જોવા મળ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયા સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.